બધા માટે સ્પેશિયલ સરપ્રાઈઝ ગિફ્ટ હશે. કોના માટે શું વસ્તુ લીધી છે ગિફ્ટમાં એ પણ તમને દેખાડી દઈએ. બેન હવે તમને તમારી ગિફ્ટ આપી દે. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અટાણે જો સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ, કેમ કે આજે અમારે જવાનું છે પાછું શોપિંગ કરવા. શોપિંગ કરવા શું લેવા જવાનું છે તમને કહું, ઘરે કરીને કહું. અહીં છે ને નકર પછી બધા સાંભળી જાય એટલે થોડુંક સરપ્રાઈઝ છે. એવી રીતે અમે છે ને શોપિંગ કરવા જવાના છે. કેમ સંદીપ? જય માતાજી, રામ રામ ફેમિલી. તો જાવું છે મોવા. થોડી ખરીદી કરીએ હારી કઈ. હા, કેના માટે? બધાય માટે, મારી માટે, બધા હાટું. એવું છે? મારે હજી બાકી રહી જાય. હા, ને ફેમિલી છે ને અમે ઓલખેલા કપડાં લીધા હા સંદીપ માટે, તો તમને દેખાડ્યા નતા એટલે સોરી. કેમ કે છે ને હજી લેવાના બાકી હતા. કા સંદીપ? હજી કપડાં લેવાના બાકી હતા ને તો અહીંયા છે ને લાવ્યા હતા ને તો હા ભૂલાઈ ગયો એટલે દેખાડી ન શકી. ગાડીના હરખમાં ભૂલાઈ ગયું. હા, એવું હતું બધું એટલે છે ને ભૂલાઈ ગયું બતાવવામાં. પણ કાંઈ વાંધો નહીં. હવે આખેલા હું ખરીદી કરીને લાવીએ, હું સરપ્રાઈઝ દેવાની છે એ બધું તમને છે ને ખબર પડી જાય. તો બધા વિડીયો બનાવી રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. મીઠી કમેન્ટ પણ કરવાનું ભૂલતા નહીં. એ બધું લાઈક કરજો. કેમ પા જવાનું આપણે? મોવા શું લેવા? પકાડા લેવા કેવા મોટા લેવા. એ પકાડા લેવા. ફટાકડાનું કે તો પણ ફટાકડા નહીં લેવાના, હમણાં વાર છે હજી. હા, પકાડા લેવા મોટા. પકાડા ફટાકડા નહીં, પકાડા. અને મારા બા તો જો હજી હુતા છે, આરામ કરે છે. આરામ કરવા દેવાય. અને બેન પણ અહીંયા જો બધા ફોનમાં જોય હોય, ઓલા ટીવીમાં જોય. કેમ બેન? હવે જાય અમે થોડીક સંદીપ ફાટોન ખરીદી કરવાની છે ને એટલે. હો હા ના, એ પૂજા બેન તો જો એ ભાઈ કેમ છે? હા, અમારે નો ડૂકે. એ આખેલે તો સ્પેશિયલ ખરીદી છે, સ્પેશિયલ ખરીદી. હે રીલું તો કપડા સીવવાનું છે ને એટલે રીલ ને એવું બધું બેનો મેં કેવું છે તો રીલ ને એવું બધું લેતા આવશું આજ. હો છે ને રીલ ને એવું બધું લાવવું જોઈએ કપડા સીવા. જે લાવવું પણ પેલા સારું કપડું લઈને મોરે ગાભો માર દે. એ લે. હા, ઓલો હાઈટ છે ને એવું બધું ગાભો મારવો પડશે. કાઈ નહીં, રેવા દે. તો પતો વીખી નાખ દો. હે ભાઈ વીખી નાખ્યું. હાથ દેખાડ તો બધું. આમ જો વીખી નાખ્યું બધું. અહીં હાથ છે ને એવું બધું કર્યું ને તો વીખી નાખ્યું. કાપતું એ હાલે. હવે કાપતું હાલો હવે ફટાફટ. હવે જાય નકર પાછું છે ને મોડું થઈ જાય. સંદીપ હાલો ને ગાભો મારો પેલા. એ પૈસે કાઈ નહીં. હા કાઈ નહીં. ત્યાં સુધી નો હાલે. ગાડી પેટ્રોલ નથી તો જાવ ને ખોટું બોલો. જાય પેટ્રોલ છે, જાય પેટ્રોલ પીરેલ છે. આમાં બધું ખબર પડી જાય એટલું પેટ્રોલ છે. બધું ટાંકી ફૂલ કરી નાખેલી છે. કેટલા વાગી ગયા છે બધું ખબર પડી જાય આમાં. કા સંદીપ? મને ન ખબર પડતી એમ. સારું, અમે અભણ માણા. કાઈ અમને નહીં, કઈ લખતા વાંચતા આવડે નહીં. કાઈ નહીં. ખોટું બોલો છો હવે. ચાલો ગાભો મારો આલો સાના. ના ગાબો આમ જો નવી ગાડી છે એમાં કઈ ઓલું કરવાનું હોય. મોરે સારું છે, રેવા દેવાય, શુભ કહેવાય. ચાલો ભાજી તો તો હાલો ફટાફટ હવે જઈએ મૂવા. અને આ બધા એમ કેસ ને કે હું શોપિંગ ડૂબતી ને શોપિંગ નહીં ડૂબતી, પણ ઈવડાને જ ખબર નથી કે ઈવડા બધા હાટું શોપિંગ કરવા જઈએ છીએ. કેમ કે અમારે આજ દેવાનું છે સરપ્રાઈઝ. કોઈને કહેવાય નહીં, સંભળાવાય નહીં. હાલો ફટાફટ જઈએ. કાંઈ છે ને હાલો ને આજ છે ને બધાને સરપ્રાઈઝ આપી દેવી ને. આપી દઈ તો વાંધો નહીં. સમજો કોઈ નથી, બધા હવના કામમાં છે એટલે નકર તો કોઈને સંભળાવાય નહીં, નકર સરપ્રાઈઝ ઓલું થઈ જાય. તો હાલો ફટાફટ હવે જઈ મૂવાને હું સરપ્રાઈઝ બધા માટે લાવીએ ને એ તમે જોઈ જાઓ. તો ફેમિલી ખરીદી કરવા આવી જાય ને. ખરીદી મેં છે ને કટલેરીથી સ્ટાર્ટ કરી. કેમ કે ખરીદી છે ને બધા હાટું કેવાય ગિફ્ટમાં નાખવાનું છે. કટલેરીની મેં ખરીદી કરી લીધી ઘણી બધી. હું છે ને એ બધી છે ને તમને ઘરે જઈને બતાવી. અને સંદીપને અહીંયા આટા મારતા. હા કાં આટા મારવા એ જા લેવાનું હોય ને હું અમે આટા માર્યા કરી. હા તો આ બે આટા મારતા. તો અહીંથી છે ને મેન વસ્તુ છે ને એ ખરીદી કરવા જવાનું છે. મોવામાં છે ને કેટલી બધી ટ્રાફિક, આમાં હાલવાની જગ્યાએ ને એટલી ટ્રાફિક છે. કેમ કે અટાણે તમને બધાને ખબર જ છે કે દિવાળી છે, તો દિવાળીની બધી ખરીદી તો કરતા હોય ને. અટાણે ટ્રાફિક છે ને બેન હાટું છે ને કપડાં ને એવું બધું લીધું છે. શું લીધું ને એ તમને ઘરે જઈને બતાવશું. અટાણે ટ્રાફિક છે એટલે કઈ વધારે દેખવાનો કઈ મોકો ન મળ્યો. અને ફેમિલી બેન હાટું તો લીધું, પણ હજી અમારા બધા હાટું લેવાનું છે. તો ખૂબ બધા હાટું લઈને એ વિચાર કરતા જઈએ ને લેતા જઈએ. કેમ કે પાવન દિવસ એટલે દિવાળી છે એટલે અમારા તરફથી બંને તરફથી છે ને ગિફ્ટ લેવાનો વિચાર છે. એટલે ફેમિલીમાં બધાને છે ને આ દિવાળીની ગિફ્ટ દેવાની છે. પણ
ભોંગારો બહુ થાય. તો હવે ફટાફટ હવે જઈ લેવા. હવે સંદીપનો વારો છે. કેમ સંદીપ? પસંદ કરી લીધા છે આવડા. કયા છે પસંદ કરે? કોમેન્ટ કરીને કહેજો કેવા કપડા લઈ ગઈ. હા એક જોડી છે ઈ તમને બે જોડી બતાવવાના છે. હા એ ઘરે છે. હા એ આને તદી વિડિયો નતો બતાવ્યો, ગાડીને ઉતાવળ હતી ને એમાં. અને ફેમિલી છે ને એક પરફેક્ટ મસ્ત જોડી અમારા પતુભાઈ માટે લીધા છે. બધા કરતા એમ કહેવાય કે પતુના કપડા મસ્ત છે. કાજલ એક નંબર. એક નંબર એ લઈ લીધા આ પતુભાઈ હાટું. પતુભાઈ હજી રમવામાં છે પણ ભાઈના સગાઈમાં પહેરવાનું હોય. મારા ભાઈના સગાઈ છે એટલે પતુના મામાને થાય. મામાની સગાઈમાં પહેરવા તો મસ્ત જ લેવા પડે ને. હે છે ને લઈ લીધા ને પણ લઈ લીધા હો. બધા કરતા પતુના કપડા મસ્ત છે. હું છે ને તમને ઘરે જઈને બતાવી. હજી શોપિંગ કરવાની છે તો ફટાફટ શોપિંગ કરી નાખી. ફેમિલી ખરીદી તો ઘણી કરી પણ હવે છે ને દિવાળી આવે એટલે દિવાળી માટે કલર ને એવું તો બધું લેવું પડે ને. તો છે ને કલર ને એવું બધું લેવા આવી જાય છે અહીં કોડિયા નામ જો. આવી રીતે દિવાળીમાં છે ને તોરણ ને એવું બધું છે તો ફટાફટ આવે છે ને મારે કલર લેવાના છે તો કલર લઈ લો. તમારે કાંઈ લેવું કે ઉતાવળ એક કાંઈ ગરમીના પલ લઈ જાવ, બીજું કાંઈ ન લેવું મારે. મફત ના ઈવડા બધાને છે ને ખરીદી થઈ ગઈ. મારી બાકી છે. મારે તો પાછી દિવાળીમાં કાંઈક લેવું પડે ને ત્યાં છે ને કોડિયા ને એવું બધું લેતી તો કમ્પ્લીટલી બધી વસ્તુ લેવાઈ ગઈ છે. અહીંથી ડાયરેક્ટ જઈ ઘરે. તો ફેમિલી મવાથી આવી જશે ઘરે અને મેં છે ને તમને ના કાંઈ વસ્તુ કાંઈ દેખાડી નથી પણ હવે અહીંયા છે ને તમને બધી વસ્તુ દેખાડી દઈએ અને કોના માટે શું શું વસ્તુ લીધી છે ગિફ્ટમાં એ પણ તમને દેખાડી દઈએ ને બધાને સરપ્રાઈઝ આપેલી છે ઓલા આપવાની છે એ બધાને આગળ દઈ દઈએ ને જોઈએ એના રિએક્શન કેવા છે કેમ કે બધાએ ઓલરેડી લીધું છે ને જેને ઘટતી વસ્તુ છે ને બધી વસ્તુ લીધી છે. હવે હાલો તમને દેખાડીએ શું શું બધા માટે ગિફ્ટ લીધી છે દિવાળી માટે. કેમ સંદીપ? હા તો હવે મારા કપડા બતાવો યાર. હા હા ભૂલાઈ જાય કા બધી કોમેન્ટ કરતા હોય કપડા તો બતાવ્યા નહીં. હા બધાને કપડા અને ગિફ્ટ બતાવી દીધું. ઓ આમ જતો નખરા કરે. તો હાલો ફટાફટ છે ને તમને બધાને વસ્તુ દેખાડી દઈએ શું શું છે ને સંદીપ માટે કેવા કપડા લીધા ઈ પણ તમને દેખાડી દઈએ. તો ફેમિલી હવે જો આ બધો ખજાનો છે ને આમાં બધાય માટે સ્પેશિયલ સરપ્રાઈઝ ગિફ્ટ હશે. તો બેન કે મારે મારું સરપ્રાઈઝ ગિફ્ટ જવું છે તો એ મારી હારે બેહી જા. હું એનો સરપ્રાઈઝ ગિફ્ટ છે ને એ આગળ તમને દેખાડું. હે તો ભાઈ ને જવું એનો સરપ્રાઈઝ ગિફ્ટ ખબર એમાં હું લીધું. શોપિંગ તો અમારા માટે ઘણી કરી નાખી પણ અમે એવો વિચાર કર્યો હતો કે ઓન દિવાળી ખાસ કરીએ એટલે બધાને કાંક ગિફ્ટ દે એમ દિવાળીનું એટલે દિવાળીનું ગિફ્ટ દેવા હાટું બધા માટે આટલી શોપિંગ કરી છે. તો હાલો તમને દેખાડી દઈએ. હેતુ તારા માટે એક મસ્ત સરપ્રાઈઝ છે. પહેલી વાર તમને દેખાડી દઈએ દિવાળી માટે શું શું લાવ્યા ઈ. તો દિવાળી માટે તો છે ને આવી રીતે પગલા છે ને મસ્ત થાય એવી રીતે લાવ્યા અને કોડિયા જો કોડિયા કેટલા બધા લાવ્યા આવી રીતે કોડિયા ને એવું બધું લાવ્યા. 12 કોડિયા લાવ્યા. જો આ ડિઝાઇન કેવી છે મસ્ત મજાની. તો કોડિયા લાવ્યા છે હાર થોડા કલર લાવ્યા છે તો એટલી વસ્તુ લાવ્યા છે. આ મૂકી દઈએ હવે એટલું દિવાળી માટે લાવેલા છે તો આ એકવાર મૂકી દઈએ અને હવે તમને છે ને દેખાડી દઈએ સંદીપના કપડાં. સંદીપના કપડાં જો આવી રીતે લીધા હતા. જો તે દિવસ છે ને આ જોડી લીધી હતી એક પેન્ટ ને શર્ટ કેવા છે એ કમેન્ટ કરીને કહેજો. અને બીજી જોડી છે આવી ટી શર્ટ ને એવું તો આવી રીતે ટી શર્ટ ને એવી બીજી જોડી લીધી આવી રીતે વાહે છે કેવા છે કમેન્ટ કરીને કહેજો. એટલે જીન્સના જ કપડાં એને લઈ દીધા છે તો આવી રીતે 2 જોડી આ કપડાં થયા અને હજી દેખાડવાનું છે સંદીપ માટે લીધા છે 3 જોડી હજી એક હા આ કપડાની જોડી છે જો કેવા છે તો વાંધો નહીં. તો આ તો 3 જોડી છે ને સંદીપના કપડાં થઈ ગયા. ફેમિલી સંદીપના કપડાં તો બતાવી દીધા હવે દેખાડવાના છે બેન માટે શું ગિફ્ટ લાવ્યા ઈ જોવું કે જોવાનું જોઈએ ને જોતો કે જોઈ જ ને મફતનું હોય તો લઈ કે મફતનું હોય તો જતું જ હોય ને. બેન માટે લીધું છે મસ્ત મજાની એમ કહેવાય કુર્તી. તો આવી રીતે છે ને બેન માટે કુર્તી લીધી છે. સારું લાગે કે સારું લાગે ને તો વાંધો નહીં. તો આવી રીતે છે ને બેન માટે મેં પેર કુર્તી લીધી છે. અને બીજી વાત કે બેન માટે બીજું હું લઈને ઈ પણ તમને દેખાડી દઉં. બેન માટે બીજું લાવી સૌ બીજી લાવી સૌ દેખાડ દો પેલા જોવું કે જોવાનું જોઈએ આપણે શું કામ. તો બેન માટે બીજી વસ્તુ લાવી સૌ હું આ બેંગલ્સ એટલે બંગડી કેવી છે મસ્ત. ને પૂજાબેન માટે હું લાવ્યો ને ઈ તમને હવે દેખાડી દઉં. પૂજાબેન માટે લાવ્યા છે ઘણી બધી કટલેરી કેમ કે તમને ખબર છે કે પૂજાબેનને મેં ઓનલાઈન શોપિંગ મગાવી હતી એમાં મેં એને કુર્તી ને એવું બધું મગાવીને આપ્યું હતું કપડાં એટલે હવે એને કટલેરી જ બાકી હતું. તો આવી રીતે છે ને કટલેરી લીધી છે. જો આ પૂજાબેન માટે લીધું છે અને આ પણ આ નહીં
આ પણ પૂજાબેન માટે લીધી છે. આ મેં મારા હાટું લીધી છે આવી રીતની બંગડી. અને એક બેન માટે હાડી પીન લીધી. ને આવી રીતે ઝીણી છે ને બધી કટલેરી લીધી છે. તો બેન પૂજાબેન હાટું ગિફ્ટમાં કટલેરી હાલશે ને? હા. અને ત્રીજી વાત કે પતિકભાઈ માટે શું લાવ્યા? તો હાલો હવે પતિકભાઈનું ગિફ્ટ બતાવીએ. પતિકભાઈનું ગિફ્ટ સ્પેશિયલ છે. એટલે એ પેલા મારું ગિફ્ટ બાકી રહી ગયું. સંદીપે મને પણ લઈ દીધી છે કુર્તી. જો બેનને છે ને એવી જ રીતે મારે ગુલાબી કલર છે. અને હવે દેખાડવાનું છે અમારા પતિકભાઈ માટે ગિફ્ટ શું લાવ્યા ઈ. તો પતિકભાઈ માટે હું લેવા હાલો તમને દેખાડો કે હું પતો હાટું દેખાડો નહીં તમે જા. પતિકભાઈ માટે લાવ્યા છે અને હું કહેવાય બ્લેઝર. તો આવી રીતે મારા પતિકભાઈ માટે કપડાં લાવ્યા છે કેમ કે ભાઈની સગાઈમાં પહેરવાનો ને મારા ભાઈની સગાઈમાં પતિકભાઈને પહેરાવાના છે. એટલે આવી રીતે જો પતિકભાઈ માટે કપડાં લીધા છે. કેવા છે કમેન્ટ કરીને કહેજો. હેતુ હાટું કપડાં કેવા લીધા? કઈ કે હેતુ એટલે હા જો હેતુ હાટું આવા લીધા. કેમ કે છે ને હાવ મખમલ કૂણું કાપડ હોય ને એવી રીતે એને પહેરવાની બહુ મજા આવે એમ. હે એવું છે? તો આવી રીતે છે ને અમારા પતુભાઈમાં હેતુભાઈ હાટું આવા લીધા છે શર્ટ વાળા. આવી રીતે અમારા હેતુભાઈ માટે કપડા લીધા છે. અને મેન વાત કે બા ને બપ્પા તો બા માટે છે ને તમને ખબર હોય કે સાડી લીધી હતી કા બેન? તો સાડી ગિફ્ટમાં જ લીધી હતી. તો બાના પણ સાડીનું બ્લાઉઝ પણ હિવાજી ઓળખેલા સગાઈની ખરીદી કરીને તો તમને સાડી દેખાડી હતી. તો એ બાનું ગિફ્ટ હતું. એક હારે લઈ લીધું હું અમે. અને બપ્પાનું તો મારા બપ્પા માટે છે ને 2 જોડી કપડાં લીધા હતા. એ પણ હિવરા મોકલી દીધા. એટલે ઘેર એની વસ્તુ નથી, અમારી બધી વસ્તુ અટાણે લાવેલા હતા ને એ તમને દેખાડી દીધી. બધાય ગિફ્ટ તમને દેખાડી દીધા. હવે જેની ગિફ્ટ છે ને એને આપી દઈએ. બેન હવે તમને તમારી ગિફ્ટ આપી દઈએ. તમારી ગિફ્ટ આવ્યો. આ તમારા ત્રણેય મા દીકરાના હો. અને હવે દેવાનું છે અમારા પૂજાબેન ને. કેમ પૂજાબેન? હા લાવો મારી. આયો લે. આ તો હામેથી લઈ જા લે. આમ જતા આવી જ રીતે છે ને બધાય માટે ગિફ્ટ લીધા હા દિવાળી માટે. કેમ કે પરિવાર સાથે છે ને એન્જોય કરવાની બહુ જ મજા આવે. એટલે હું કહું કે છે ને આખેલે મારે પરિવાર માટે બધાય માટે કાંક ને કાંક લેવું છે. તો બધાય માટે જો લઈને આપી દીધું દિવાળીનું ગિફ્ટ. તો આવી રીતનું હતું. ને આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈશું. આ હું તમારા વિડીયો જોવા માટે તમારો બધાયનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. અને ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવતીકાલ મળશું નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને. આવજો બાય બાય, ટાટા, સી યુ.